નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ગઝબ ગુજરાત ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું જૂનાગઢ અને ગિરનારની આજુબાજુમાં આવેલ ફરવાલાયક સ્થળોની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો, તેમજ અમારી ગઝબ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, જૂનાગઢનો અર્થ જૂનો કિલ્લો થાય છે। ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું ઐતિહાસિક તથા ધાર્મિક તીર્થોનું નગર એટલે જૂનાગઢ। અહીં હિન્દુ, મુસ્લિમ અને જૈનોના ધર્મશાળાઓ આવેલા છે। જૂનાગઢે નવાબી ઠાઠ અને પ્રાચીન સંસ્કૃતિનો વારસો જાળવી રાખ્યો છે। તો મિત્રો, આવો જાણીએ જૂનાગઢ અને જૂનાગઢમાં આવેલા અનેક તીર્થ સ્થળ કે જ્યાં તમે કદાચ નહીં ગયા હોય તેવા દરેક સ્થળની સંપૂર્ણ માહિતી। મિત્રો, સૌપ્રથમ તમે જૂનાગઢમાં કેવી રીતે પહોંચી શકો તે વિશે માહિતી મેળવી તો હવાઈ માર્ગે અહીં પહોંચવા માટે જૂનાગઢનું સૌથી નજીકનું હવાઈ મથક કેશોદ છે, જે મુંબઈ અને અમદાવાદ સાથે જોડાયેલું છે। અમદાવાદથી 327 કિલોમીટરના અંતરે આવેલું જૂનાગઢ ગુજરાત રાજ્યના મુખ્ય શહેરો સાથે રેલગાડી અને સડક માર્ગ સાથે જોડાયેલું છે। મિત્રો, જૂનાગઢ જિલ્લામાં આવેલા તીર્થ સ્થળો તેમજ ફરવાલાયક સ્થળની માહિતીમાં પહેલા સ્થાને જો વાત કરીએ તો તે છે ઉપરકોટ કિલ્લો। મિત્રો, આ કિલ્લો પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। હાલ તે ખંડેર અવસ્થામાં છે। તેની ભવ્યતાના દર્શન તેના પ્રવેશ દ્વાર પરથી અનુભવી શકાય છે। તેની ચારે બાજુ 20 મીટર ઊંચી દિવાલો આવેલી છે। અહીં અડીકડી વાવ, બૌદ્ધકાલીન ગુફાઓ, મસ્જિદ, નીલમ તોપ જે જૂનાગઢ નવાબે તુર્કિસ્તાન સુલતાન પાસેથી લીધેલી છે। આ કિલ્લા પર 16 વખત આક્રમણ થયા હતા। પ્રવેશ દ્વારનું નકશીકામ સુંદર રીતે કરવામાં આવેલું છે। અહીં આવેલી જામા મસ્જિદ એક હિન્દુ મંદિર તોડીને બનાવવામાં આવેલી છે। આ ઉપરાંત અહીં નવાબોની કબરો આવેલી છે। મકબરાના દરવાજા ચાંદીના બનેલા છે, તેમજ નવઘણ કૂવો, અડીકડી વાવ જેવા અનેક સ્થળો અંદર આવેલા છે જે તમે જોઈ શકો છો। મિત્રો, આ સિવાય વાત કરીએ તો નરસિંહ મહેતાનો ચોરો। ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત નરસિંહ મહેતાએ જે સ્થળે બેસીને ભગવાનના ભજન ગાયા હતા તે સ્થળ એટલે નરસિંહ મહેતાના ચોરાથી જાણીતું છે। અહીં નરસિંહ મહેતાનું મંદિર આવેલું છે, તેમજ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની સુંદર મૂર્તિ પણ આવેલી છે, જેના દર્શન કરીને પણ તમે પાવન થઈ શકો છો। દામોદર કુંડ। ગિરનાર તળેટીમાં દામોદર કુંડ આવેલો છે। આ કુંડનું ધાર્મિક મહત્વ એ છે કે 4 ધામ યાત્રા કર્યા પછી આ કુંડમાં સ્નાનનો મહિમા છે। કુંડ પરથી શ્રી રામ, હનુમાનજી તથા ભગવાન શિવના મંદિરો આવેલા છે। ત્યાંથી નજીકમાં બલરામજીના પત્ની રેવતીના નામ પરથી બનેલો રેવતી કુંડ પણ આવેલો છે। અહીંથી આગળ જતા રાણક દેવીનો મહેલ તથા રાજુલ ગુફાઓના રસ્તે આગળ ગૌમુખી ગંગા આવેલી છે, જે હનુમાનધારા કુંડના નામે જાણીતી છે। ભવનાથ મંદિર। દામોદર કુંડથી લગભગ 2 કિલોમીટરના અંતરે ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે। અહીં શિવરાત્રિએ મેળો ભરાય છે। શિવરાત્રિની રાત્રિએ ભારતભરમાં બાવાઓ પોતાની જટાઓ સમારે છે। આ નાગા બાવાઓ હાથીઓને શણગારીને તેમની પર સવાર થઈ સરઘસ કાઢે છે। અહીં તેઓ ભભૂતિ લગાડીને અલગ અલગ હઠાગ્રહ કરતા જોવા મળે છે। કોઈ ઝાડની ડાળીએ દોરડું લટકાવીને આજીવન ઊભા રહે તો કોઈ જમીનમાં ઊંડો શ્વાસોશ્વાસની ક્રિયા પર નિયંત્રણ કરીને પડ્યા રહે છે। આ મેળામાં સૌરાષ્ટ્રના લોક સાહિત્ય અને લોકજીવનનો પરિચય પણ જોવા મળે છે। ચારે તરફ ભજન, લોકગીતો અને હરિરસની હેલી ચડે છે। આશરે 5 લાખ માણસો ભવનાથ મંદિરના મેળામાં આવે છે। જુદા જુદા તંબુઓના સંતોના સત્સંગ થતા હોય છે। અનેક અન્ન ક્ષેત્રો ખુલે છે। મહાવદ નોમને દિવસે ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવીને શિવરાત્રિ મેળાનો શુભારંભ કરવામાં આવે છે। રાત્રે બાવાનું સરઘસ નીકળે છે અને અવધૂત પંથના સ્થાપક દત્ત ભગવાનની પાલખી સાથે મૃગીકુંડ પહોંચે છે।
કુંડના પગથિયા પર મંત્રોચ્ચાર કરી અને પછી અહીં સ્નાન કરે છે. ભવનાથની પૂજામાં શંખનાદ અને પૌરાણિક મંત્રોચ્ચાર સાથે જૂના વાજિંત્રો જેવા કે તુંગી તુરીથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. યાત્રાળુઓ મેળામાં ફર્યા બાદ અહીં તંબુઓમાં ભોજન લીધા પછી રાત્રે કલાકારોના ડાયરામાં લોક સાહિત્યકારો રમઝટ બોલાવે છે અને આખી રાત ભજન દુહા અને છંદથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. દાતાર પર્વત. મિત્રો, અહીં દાતાર ટેકરીની ઉપર જામિલ શાહ પીરનું સ્થાનક આવેલું છે તથા તલેટીમાં વિલિંગડન ડેમ આવેલો છે, જે એક દિવસના પિકનિક સ્થળ માટે ઉત્તમ છે. અહીં નજીકમાં જ એક સુંદર બગીચો પણ આવેલો છે તથા અહીં લગભગ 2 કિલોમીટરના અંતરે પુરાતન કાળના અવશેષો માટે જાણીતું બોરદેવી માતાનું મંદિર પણ આવેલું છે. ચક્કરબાગ. મિત્રો, જૂનાગઢ જાઓ ત્યારે હંમેશા લોકો ચક્કરબાગની મુલાકાત પણ જરૂરથી લેતા હોય છે. ત્યારે અહીં જૂનાગઢમાં આવેલ ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સિંહ, મગર, હરણ જેવા પ્રાણીઓને જોવા માટે જાણીતું છે. જૂનાગઢ રાજકોટ રોડ પર આવેલો આ બાગ સ્થાનિક વાસીઓ માટે હરવા ફરવાનું સુંદર સ્થળ છે. અશોકનો શિલાલેખ. મિત્રો, ગિરનાર ચડતા રસ્તામાં સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે. શિલાલેખ પરના લખાણો સંસ્કૃત ભાષા, બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવેલા છે. સૌથી જૂનું લખાણ પાલી ભાષામાં છે, જે ઈસુના જન્મના 250 વર્ષ પૂર્વે સમ્રાટ અશોકે કોતરાવેલું છે. ગિરનાર. મિત્રો, ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત એટલે ગિરનાર. જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત અનેક તપસ્વીઓ અને સાધુઓ માટે જાણીતો છે. અહીં આવેલ ભગવાન દત્તાત્રેય અને મા અંબાનું મંદિર આવેલું છે. તળેટીમાં આવેલ ભવનાથ મંદિરના દર્શન કરી અને ગિરનારનું ચઢાણ તમે કરી શકો છો. જૂનાગઢના સુપ્રસિદ્ધ ગિરનારમાં અનેક તીર્થો, મંદિરો અને 33 કરોડ દેવતાઓનો વાસ છે એવું માનવામાં આવે છે. ગિરનારની યાત્રા એ અનેક તીર્થોની યાત્રા છે. 9,999 પગથિયા ધરાવતો આ ગિરનાર પર્વત ભક્તો અને યાત્રાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ગિરનાર પર્વતની ટોચ પર દત્તાત્રેયની ટૂંક આવેલી છે અને મધ્યમાં અંબાજી મંદિર, જૈન મંદિર, ગૌમુખી ગંગા તેમજ અનેક મંદિરો આવેલા છે અને અનેક સંતો મહંતોના દર્શન પણ થાય છે. મિત્રો, ગિરનાર પર્વત ઉપર માતા અનસૂયાના પગલા, રામવન, સીતાવન, ભૈરવ જપનો પથ્થર તેમજ સતી રાણક દેવીના થાપા જોઈને ધન્ય બની જશો. મિત્રો, ગિરનારની યાત્રાથી બધા જ તીર્થોની યાત્રાનું ફળ મળી જાય છે. તો મિત્રો, આવી રીતે સૌરાષ્ટ્રની ધેંગીધરા એટલે જૂનાગઢ ગિરનારના દર્શન કરીને તમે લાખો જન્મનું ફળ પામી શકો છો. અને સાથે તમને આ વિડીયોમાં કયું સ્થળ સૌથી વધારે પસંદ છે એ અમને કમેન્ટ બોક્સમાં લખો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ગજબ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.